વડાપ્રધાન મોદીના દક્ષિણ ગુજરાત પ્રવાસે લઈ કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો। નવસારી જિલ્લામાં ગણદેવીના દમડાછા ગામે સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો, જેમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે સરપંચો સાથે વિવિધ મુદ્દે સંવાદ કર્યો। ઉલ્લેખનીય છે કે 7 અને 8 માર્ચે પીએમ મોદી સુરત અને નવસારી જિલ્લાના પ્રવાસે છે, જેમાં લખપતિ દીદી સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાશે। સી.આર. પાટીલે સરપંચો અને કાર્યકરો સાથે ચર્ચા કરી કાર્યક્રમને વધુ સુંદર બનાવવા માટે અપીલ કરી। ઉપરાંત સી.આર. પાટીલે નવસારી જિલ્લાને વરસાદી પાણીના સંગ્રહમાં દેશમાં પ્રથમ બનાવવાના પણ પ્રયાસ હાથ ધર્યા છે। જિલ્લાના દરેક ગામના ખેતરોમાં જળ સંચયના ખાડા બનાવવા સરપંચોને સહયોગ કરવા પણ કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે અપીલ કરી હતી। નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બહેનો જે લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એવી બહેનોનો 1 લાખ બહેનોનો કાર્યક્રમ એ વાર્ષિક વર્ષીમાં નવસારી જિલ્લામાં થવાનો છે। એની વ્યવસ્થા જોવા માટે સૌ ધારાસભ્યો, સૌ આગેવાનો, સૌ સરપંચો સહિતની આજે મિટિંગ પણ બોલાવી હતી। આપણી સરકારની યોજનાઓ પહોંચે માટે બધા સરપંચ મિત્રો એવા પ્રચાર કરીને ભારત માતા। તો સીધા દ્રશ્યો અમે આપને